અહીંયા ન રહેવાય. થોડા આગળ ચાલ્યા એટલે રાધાજી પૂછે છે, લાલા લાલા તું થાકી નથી ગયો ને? ભગવાન કહે, તું બેઠી છો ને, બે તને તને મોજ છે ને બેઠી હો, મને કાંઈ વાંધો નથી, બે તું બેઠી હો. નહીં લાલા તું થાકી ગયો છે. હું નથી થાક્યો દેવી, તમારી વાત કરો. લાલા મને એવું લાગે છે હવે મને ઉતરવું જોઈએ. ઉતરવું છે? ઉતરી જાઓ. પણ કેમ ઉતરું? તું બે તો ઉતરું ને, એમ કૂદકો ન મારે. દેવી એક કામ કરો, આ કદમની ડાળ પકડો, કદમની ડાળને પકડો, કદમની ડાળ પકડી ઉતરી જજો. રાધા આમ કદમની ડાળ પકડે, શ્યામ અદ્રશ્ય થયો, રાધાના બે પગ આમ રહી ગયા. અને ગોપીઓનું મંડળ કનૈયાને ન જોતા એક ગોપી કોયલ પાસે આવીને કહે છે, કોયલ કોયલ મારા શ્યામને ક્યાં જોયો? કારણ કે તારી બોલી જેવું કનૈયો ગાન કરે. એક ગોપી આવી મયુરને પૂછે, અરે મોર મારા શ્યામને બતાવ, મયુર મયુર હરી ક્યાં ગયો બતાવ. તારા પીછાને કૃષ્ણ મુગટમાં ધરે છે. એક ગોપી વૃંદાવન, વૃંદાની મેં આખી કથા કરી હતી. વૃંદા એટલે તુલસી. હા, તુલસીને બથ ભરીને રડવા લાગી, અરે તુલસી હે વૃંદા બતાવ, હે વૃંદા મને બતાવ, મારો શ્યામ ક્યાંય જોયો? તારા પત્રોને પ્રભુ ચરણમાં ધરે છે, ક્યાંય પ્રભુ ન મળ્યા. બીજી ગોપી કે, બેન 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 અવાજ ન કરો, શાંતિ રાખો. શું છે બેન બોલ? જો આપણી વચ્ચેથી રાધા નથી, નક્કી એકલી લઈને ગઈ છે. ત્યાં બીજી ગોપી કે, શાંતિ રાખો, સાંભળો, કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવે. અને સ્ત્રીના રડવાનો અવાજ સાંભળતા તમામ ગોપીઓ દોડી અને ત્યાં આવી અને જોયું તો રાધાના બે પગ આમ. હા, હવે ચોરી પકડાઈ. અમારો શ્યામ ક્યાં ગયો બતાવ. તો એકલી લઈને ગઈ હતી. રાધે કે, મને નીચે તો ઉતારો પછી બતાવું. રાધાજીને નીચે ઉતાર્યા. નીચે ઉતારતા ગોપીઓ ટોળે વળી અને બોલી છે, રાધે 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 શ્યામ સે મિલા, રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે કને, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે ઘન, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે કને, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે. અરે રાધે 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 શ્યામ સે મિલા દે, 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 શ્યામ સે મિલા દે ઘને, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે ઘન, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે ઘને, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે. અરે રાધે 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 શ્યામ સે મિલા દે, 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 શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, ખોડલ સે મિલા દે, ખોડલ સે મિલા દે, સીતે સે મિલા દે, જીતે સે મિલા દે, સીતે 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 હનુમાન સે મિલા દે, જીતે સીતે સીતે હનુમાન સે મિલા દે, રામ સે મિલા દે, રામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, રામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, ભાગવત સે મિલા દે, ભાગવત સે મિલા દે. થોડે વળી બોલવા લાગી, બતાવ મારા શ્યામને ક્યાં જોયો? રાધે રડવા લાગી, મને તમારી જેમ અભિમાન આવ્યું ને પછી હરી ચાલ્યા ગયા. અને પછી રાધે અને ગોપીઓનું મંડળ માં યમુના કિનારે આવ્યું છે અને ગોપિકા ગીત ગાયું છે. 19 શ્લોક
ગોપી ગીતના 2-4 શ્લોકોનો પાઠ કરી લઈએ. અમારા છોકરાઓ ને આપણે વચ્ચે પણ કહ્યું હતું પાઠશાળામાં બહુ ભણેલા છે. આપણે એ રાગ એનો અદ્ભુત રાગ છે બાપ ગોપિકા ગીતનો. આવો, જે માણસ ઘરે એકાંતમાં બેસી આંખ બંધ કરી કેવળ ગોપી ગીત ગાય તો મંગલ જ થાય, પણ કેવળ એના શ્લોકો સાંભળે ને એના બધા પાપ પડી જાય બાપ. એ ગોપી ગીત છે. ગોપ્ય ઉચો જયતિ તે જન્મના હૃદય શ્રયત ઇન્દિરા સસ્વદ દુધાસને સાધુ જાત સરસ જો દર શ્રી મૃષા સુરત નાથ તે સુલગદાસિકા વરદનિગ્નતો નેહ કિમ વદ સુરતનાથ દે વિશ્વનાથ વ્યાલ રાક્ષસા વર્ષ મારતા વેદના વિશ્વતો ભયા ઋષભતે વયમ રક્ષિતા નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મા વિરેચિતામયં વૃષ્ણિ દુર્યતે ચરણ નિયશા સંસ્કૃતેર રસો
शुभम कांतिकामदम शिरसि देहिना श्रीकरग्रहम् रजनायन वीरयोषिता निज जन स्मय ध्वंसन स्मित भज सखे भवन किं करीष्मनो जलरुहाननं चारुदर्शय प्रणति देहिना पाप क्षणं प्रणेक्षदनुगं श्रीनिकेतनं फणिफणार्पितं ते पदाम्बुजम् कृणुकुचेषु न कृन्दिगक्षयम् मधुरया गिरा वल्गुवाया बुधे मनो नया ओष्करे क्षण विधि करीरिमा वीरमुह्यति हृदयसीरुना प्याययस्वना तव कथामृतं तप्ति जीवनं कविभिरीडितं श्रवणमङ्गलम् श्रीमदागतम् भुवि गृह्णन्ति रहसितं प्रिय प्रेममीक्षणं विहरणं चित्ते संविदो यादिस्पृश कुहनो मनः क्षोभयन्ति चलस्यद्व्रजा नलीन सुंदर नाथ पदम शिलदृणापुरै चीरतीति न कलील
लीलता मन कांत गच्छति दिन प्रदीक्षये वने निनम बिप्रदावृतम् धनरजस्वलं दर्शयन् मुहुर्मनसि न स्मरम् प्रणयति कामदम् पद्मजार्चितम् धरणिमण्डलम् देयकापदे शरणपङ्कजम् संतमं जजे रमणनस्तने स्वर्पयाति सुरति वर्धनम् शोकनाशनम् स्वरितवेणु इतरागवी स्मारणं नृणा वितरवीरन अटेतियन बाबा रंगी आनंदम त्रुटिर युग त्वाम पश्यता कुटिल कुंतलम जसे जड़मुदीक्षिता पद्मकृदृशा पति सुतान भय भ्रातृ बांधवा पति गते चक्षता गता गतिविदस्तवो ईदमोहिता कितवयोषिता रहसि संविदं रुक्षयोदयं प्रहसिताननं प्रेम तीक्ष्णम् हरुरश्रियो विश्यदामते मुहुररे स्पृहा मुह्यते मना
વ્યક્તિ રંગતે વૃજીન હંત્રલમ વિશ્વ મંગલમ યતે સુજાત ચરણાં દુર્ગમ સ્તનેષુ બીતાશનૈ પ્રિયદતી મયિ કર્કટેષુ હેનાટવી મટસી તદ વ્યથતેન કિંસૈ ભ્રમતિર્ ભવદાયુષાનઃ ભ્રમતિર્ ભવદાયુષાનઃ ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે પૂર્વાર્ધે રાસક્રીડાયામ ગોપીગીતમ નામ એકત્રિંશો અધ્યાયઃ શ્રી ગોવર્ધનનાથ કી જય. બોલ્યો એવું હતો કે બે ચાર શ્લોક ગોપી ગીતના ગાઈએ. મારા ઠાકોરજીની કૃપાથી આખું ગોપી ગીત ગવાઈ ગયો, આખા ગોપી ગીતનો પાઠ થઈ ગયો. આજે 28 વર્ષથી પ્રભુ કથા કરવા આપે છે. મને યાદ છે ત્યાં સુધી 171મી કથા છે આ. એમાં છોકરાઓ આજ મને યાદ છે, બહુ એકદમ પરફેક્ટ યાદ નથી, પણ 15 થી 16 વખત માંડ આખો ગોપી ગીત વ્યાસપીઠ ઉપર ગવાયું છે ને અહીં આખું ગવાઈ ગયું. ગોપી ગીત બાપ એટલો અદભુત પાઠ છે, વેદના સભર છે, પ્રેમ લક્ષણા ભક્તિના ઉદ્ગારો. ગોપી ગીત ઉપર એક શ્લોક ઉપર બોલવા બેસવું ને મને તો કંઈ આવડતું જ નથી, પણ બોલવા બેસવું ને તો 7 દિવસ 7 મહિના 7 વર્ષ ઓછા પડે બાપ. આજે એક ગોપિકા ગીતનો પાઠ. ગોપીઓ રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા રડવા લાગી. અને પ્રભુ જાણે ટૂંકમાં સાર કહું છું ગોપી ગીતનો કે ગોપીઓ કૃષ્ણ વિરહમાં રડી રાધે સહિત બોલી. શું બોલી? જયતિ તે દિગમ જન્મ ના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી દૈત દૃશ્યતામ દીક્ષિત જયતિ તે દિગમ જન્મ ના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત દૈત દૃશ્યતામ દૈદ્રતા સ્વં વિષિન્વતે દૈદ્રતા સ્વં વિષિન્વતે દૈદ્રતા સ્વં વિષિન્વતે. આ બીજો રાગ, આ રાગમાં પણ લેવાય. મૂળ રાગ આપણે હમણાં કર્યો એ શું બોલી? જયતિ તે દિકમ જન્મના બ્રજ. હે નાથ, અમારો જન્મ તો ત્યારે સફળ થઈ ગયો કે જ્યારે અમને વ્રજમાં જન્મ મળ્યો. આપણને એવું નથી લાગતું કે આપણો જન્મ તો ત્યારે જ સફળ થઈ ગયો કે જ્યારે આપણને ભારતમાં જન્મ મળ્યો. ભારતમાં તો જન્મ મળ્યો, ઉપરાંત મા બાપ બહુ સારા આપ્યા, ઉપરાંત ધર્મનું જ્ઞાન કરાવ્યું, ઉપરાંત શરીરમાં કોઈ ફોલ્ટ ના આપ્યો, અને ઈષ્ટદેવ અને માં કુળદેવી દિવ્ય આપ્યા, ધર્મ આપ્યો. આથી વધારે બીજું પુણ્ય કયું હોય? આથી વધારે બીજું પુણ્ય હોય જ નહીં.
અમારો જન્મ તો ત્યારે જ સફળ થઈ ગયો કે અમને બ્રજમાં જન્મ મળ્યો. અને એટલે લાગતું આપણો ભારતમાં જન્મ થયો, બાપ આપણો જન્મ સફળ થઈ ગયો. અને અમે તો કોણ છે? શયત ઇન્દિરા શશ્વદત્રહી. ઇન્દિરા એટલે લક્ષ્મી. અમે શું પૈસા વગરની દાસી છીએ એટલે ગયો? અમારી પાસે પૈસા નથી એટલે તું ગયો? અને તે અમારી ક્યાં રક્ષા નથી કરી? ઇન્દ્ર મેઘ લઈને આવ્યો તો રક્ષા કરી. ગોવર્ધનધારી બન્યો પૂતનાથી, એટલે પ્રલંબાસુર, વ્યોમાસુર, અનેક અસુરોથી અમારી રક્ષા કરી. કનૈયા, હે શ્યામ, તું ક્યાં ગયો? ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ કુર્ણકોચૈષુણ ક્રંદેરચ્છયમ. તું જે કાલી ઉપર થઈ નાચ્યો હતો ને, એ નાચવાનો જે ચરણ હતો ને તારો, એ અમારા હૃદયમાં પધરાવ. ગોપી એમ કહે છે, તે પદાંબુજમ એ અહીંયા પધરાવ. ભગવાન જાણે અંતરિક્ષમાંથી કહેતાનો કયું હૃદય જેમાં અભિમાનો એમાં? ના 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 ગોપી, અભિમાન યુક્ત હૃદયમાં મારા પગને હું ન પધરાવું. કેમ? કદાચ મારા હૃદયને અભિમાન લાગે તો ના, હું નહીં પધરાવું. એવા હૃદયમાં ચરણ નહીં પધરાવું. ભગવાન અંતરિક્ષમાંથી પૂછે છે કે ગોપી, તમે મને ઘણી વખત કહ્યું હતું કે જ્યારે કૃષ્ણ અમારી સામે નહીં હોય ત્યારે અમે જીવતી નહીં હોઈએ. જો પરીક્ષા કેવી કરે છે. ઘણી વખત તમે મને કહ્યું હતું કે કૃષ્ણ નહીં હોય ત્યારે જીવતી નહીં હોઈએ. તો અત્યારે તો હું તમારી પાસે છું નહીં, તમે કેમ જીવતી છો? આનો જવાબ ગોપી જ આપી શકે, કોઈ ન આપી શકે. આ તો તમે સારું લગાડવા માટે જ મને કહ્યું ને. અત્યારે તો તમારી પાસે હું છું નહીં, છતાંય તમે કેમ જીવતી છો? અને ગોપીઓએ બહુ અદભુત જવાબ આપ્યો છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિબ્રીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ. એ નાથ, તું અત્યારે નથી છતાં અમે જીવતી છે એનું કારણ એક જ છે, તવ કથામૃતમ. હે, તારી કથા છે ને, એ કથા નથી, તું પોતે છો. આ કથા નથી. મેં પહેલા દિવસે કહ્યું, આ પોથી નથી, આ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ભાગવત એ જ કૃષ્ણ છે. કોઈ ગ્રંથને ભગવાન કહેવામાં નથી આવતો. ભાગવત ભગવાન કી જય. હે, ભાગવતને ભગવાન કહેવામાં આવે છે. સાક્ષાત કૃષ્ણ છે. તારી કથાના માધ્યમથી જ અમે જીવતી છીએ. કારણ કે તારી કથા નથી, તું પોતે છો. અને હરિભક્તો, જેણે હૃદયથી કથા સાંભળી અને જેને હૃદયથી કથા ગાઈ, એને આ સંસારમાં રહેવું ને ગમશે નહીં. એને કોઈની સાથે વાતો કરવી નહીં ગમે. એને કોઈના ઘરે તો ઘરે, પણ કોઈ વસ્તુમાં એને મોહ નહીં જાગે. ભગવાનથી જે પ્રેમ કરતો હોય એને કોઈ વસ્તુમાં આસક્તિ નથી થતી. તારી કથાના માધ્યમથી અમે જીવતી છીએ. કારણ કે તારી કથા નથી, તું પોતે છો. તારી કથાના આધારે અમારું જીવન છે નાથ. અને પછી આગળ બોલી છે, ચલ સિયદ વ્રજાચારયન પશુ નલિન સુંદરમ નાથ તે પદમ. તું જ્યારે વ્રજમાં ગાયો ચારવા જતો, તારા પગ ખુલ્લા હતા. પ્રતિજ્ઞા લીધી હતી કે પગમાં પાદુકા નહીં પહેરું. તો તને જ્યારે ગાયો ચારતો હોઈશ કનૈયા, ત્યારે તને શિલ તૃણાંકુરી, ઘાસના અંકુર તારા પગમાં વાગ્યા નહીં હોય કનૈયા. તું તો કેટલો કોમળ છો, તારા પગમાં એ વાગ્યું હશે લાલા. તું જલ્દી આવ. અને અત્યારે અમે શું છીએ લાલા? પતિ સુતાન વય ભરત બાંધવાન તે બિલદ ગતે ત્યચ્યુતા ગતઃ. અમે અમારા પતિ, અમારા સાસુ સસરા, અમારા દીકરા, અમારા કુટુંબને છોડીને એકલી આવી છે કનૈયા. મધ્યરાત્રિ એકલી આવી છે કનૈયા. અમને જેમ તેમ લોકો કહેશે ને, અમે સહન કરી લેશું, પણ તારા ઉપર કોઈ આંગળી ચીધી જાય ને કૃષ્ણ, અમને નહીં ગમે. અમને નહીં ગમે. લોક લાજ માટે પણ તું આવ. અમને ગમે એમ કહી જાય, પી જશું. પણ તને જો સમાજ આંગળી ચીરશે લાલા, તો આવ, જલ્દી આવ, જલ્દી આવ શ્યામ. ભગવાને સ્તુતિ સાંભળી અને પ્રભુ પ્રગટ થયા. પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાત
મન્મથ મન્મથ. આવું ભાગવત લખે. મન્મથ એટલે કામદેવ. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજમ કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શન લાલસા. પહેલો શ્લોક 32 અધ્યાય. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય. જો ગાયંત્ય શબ્દ લખ્યો છે, જો પ્રગાયંત્ય ખાલી ગાયું નથી, પ્રગાયંત. આવું ગોપીઓ ગાયું. પછી રુરુદુ સુસ્વરમ રાજન. સુખદેવજી લખે, હે પરીક્ષિત રાજા, સુસ્વરમ રુરુદુ એટલે સ્વર સહિત ગોપી રડી. સુસ્વર એટલે બે અર્થ થાય. સુસ્વર એટલે સારો સ્વર, અને સુસ્વર એટલે સ્વર સહિત. હા, કોના માટે? કૃષ્ણ દર્શન લાલસા. કેવળ એક જ હેતુ, કૃષ્ણના દર્શન માટે રડી. એનું રડવું એ સાર્થક છે કે ભગવાન માટે કે જગદંબા માટે રડે. એનું હસવું એ નકામું છે કે જે માયા માટે હસે છે. બાપ, એનું રડવું એ સાર્થક છે, હા, કે જે ઈશ્વર માટે રડે છે. અને માયામાં હસતો હોય ને હસવું એ નકામું છે. ભગવાન કરોડો કામદેવને શરમાવે એમ પ્રગટ થયા. અને પછી તો ગોપાંગના વળગી પડી. અને એકો હમ બહુ શ્યામ, એક ગોપી એક કાન, એક ગોપી એક કાન. હા, ભગવાને પુનઃ અભિમાન ગયું ને, એટલે હવે રાસ રમે છે. હા, તમારો કઈક ઈગો જાય ને તો પ્રભુ આવે, નહીં તો ન આવે. બાપ, આપણે કંઈક ને કંઈક ઈગો લઈને બેઠા છીએ. હું કોણ? તું કંઈ જ નથી. આવડા બ્રહ્માંડમાં તારી ક્યાંય કિંમત નથી. અને સુખદેવજી વર્ણન કરે. પછી તો ત્રીજું ગીત, વામ બાહુકૃત વામ કપોલો બલગીત ભ્રુ અધરાર્પિત વેણુમ કોમલાંગુલી વિરાશિત માર્ગમ ગોપ્ય ઈરયત યત્ર મુકુંદ. આ યુગલ ગીત. યુગલ એટલે બે. યુગલ ગોપીઓ બંને આજ શ્યામ સહિત આજ રાસ રમે. આવો આપણે પણ 2 મિનિટ માટે સહેજ રાસ લઈએ. ભગવાનનો રાસ છે. આ રાસ છે ને એ 3 તાલીનો છે. રાસના પ્રકાર, 1 તાલીનો હોય, 3 તાલીનો હોય. વગાડશો કે બગાડશો? વગાડશો. 3 તાલી એકે નથી વાગતી, એમ 3 વાગશે. જો કે આમ તો સરસ વગાડો, બહુ વઢું એ ઠીક નહીં. આમ તો સારું કરો છો એ જોવાય ને. વઢું તો ગણો છો, પછી તમે મને એકારે વઢી લેજો. 3 તાલીનો રાસ છે. પહેલા 3 તાલી લઈએ, પછી ભલે તમે તમારે 5 મિનિટ રમજો.
ભાગી વન રાવણ માં વાંસળી રે બોલો ભાગી એ વેણુને નાદે બ્રહ્માંડ ડોલિયું રે વેણુને નાદે બ્રહ્માંડ વેણુને નાદે બ્રહ્માંડ ડોલિયું રે વેણુને નાદે બ્રહ્માંડ હારે કઈ ડોલ્યા છે દશે દિગ પાડજો હારે કઈ ડોલ્યા છે દશે દિગ ભાગી વન રાવણ માં વાંસળી રે બોલો ધન્ય ધન ગચ્છતી ધન્ય ધન ગચ્છતી ધરતી રોમર વેચી મારમતી મનમાં આશાપુરા મધવારી હારે ધન્ય ધન ગચ્છતી ધરણી રોમર વેચી મારમતી મઢમાં આશાપુરા મઢવારી ધન ગચ્છતી ધરતી રોમર વેચી મારમતી મનમાં આશાપુરા મધવારી હારે ધન્ય ધન ગચ્છતી ધરણી રોમર વેચી મારમતી મઢમાં આશાપુરા મઢવારી ચાંચરના ચોકમાં ગરબો લઈને ઝૂમતી ચાંચરના ચોકમાં ગરબો લઈને ઘૂમતી ઝળહળતી ચોકમાં અખંડ તારી જાગતી ઝળહળતી જ્યોતમાં અખંડ તારી જાગતી અરે રાગ વાગે અરે રાગ વાગે કેરી કેરી ચોસઠ બેનડી રમે બેરી મઢમાં આશાપુરા મઢવારી હારે ભાગે કેરી કેરી ચોસઠ બેની રમે બેરી મધમાં આશાપુરા મઢવારી ધન્ય ધન ગચ્છતી ધન્ય ધન ગચ્છતી ધરતી રોમર વેચી મારમતી મઢમાં આશાપુરા મઢવારી હારે ધન ધન કચ્છની ધરતી રોમર વેચી મારમતી મઢમાં આશાપુરા મઢવારી આપણા મલકના માયાનું માનવી આપણા મલકના માયાળું માનવી આપણા મલકના માયાનું માનવી આપણા મલકના માયાળું માનવી માયા મેલીને વયા જાસુ મારા મેરબાન હાલો ને આપણા મલકમાં હો માયા મેલીને વયા જાજો મારા મેરબાન હાલોને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં હાલોને આપણા મલકમાં રાધે રાધે નગર બજાર જા મારું તારા રૂપે મુરજને મોયલા માને હજાર હલૈસ બેન નગર બજાર જા મારું તારા રૂપે મોયજની બેલા મારે ગોરા આવરે હલૈસ બેન નગર બજાર આવરે હલૈસ બેન નગર બજાર નાકરી નસદી લઈ ગયો બીનો
કુકડે કુક બોલે એ કુકડા તારી એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે બોચર મના બેડા પાછળ કુકડે કૂક બોલે બોચર મના બેડા પાછળ કુકડે કૂક બોલે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ચોક 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 મસ્તને માના નામે ડોલે જુવાન ચોક મસ્તને માના નામે ડોલે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે હે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે હે કાનમાં કુંડળ સોહે તારા પગમાં ઝાંઝર બોલે તારા પગમાં ઝાંઝર બોલે કાનમાં કુંડળ સોહે તારા પગમાં ઝાંઝર બોલે તારા પગમાં ઝાંઝર બોલે મારી તારા ચણિયા જોડી મારી તારા ચણિયા જોડી લઈને જાજમ જોડે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા પગના તે ઝાંઝર ક્યાં મૂકી આવ્યા પગના તે ઝાંઝર ક્યાં મૂકી આવ્યા પગના તે ઝાંઝર ક્યાં મૂકી આવ્યા પગના તે ઝાંઝર ક્યાં મિલી આવ્યા એ સાસા સે કોના ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા સાસા સે કોના ચોરી લાયા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મોગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મોગટ ક્યાં મૂકી આવ્યા વેણી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા વેણી તે કોની ચોરી લાયા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા રમી આવ્યા એક ઓમ ભવિષ્યામ એક ગોપી એક કાન પ્રભુએ રાસ રચ્યો ગોપાંગનાઓના મનોરથ પૂર્ણ કર્યા ચીર હરણની લીલા બતાવી અક્રૂરની કંસના કહેવાથી મથુરાથી ગોકુળ તરફ આવે મથુરાથી નીકળ્યા ને અક્રૂરજી વંદન કરતા કરતા નીકળ્યા છે મથુરાથી ગોકુળ સુધી એમને વંદન કરતા કરતા આવ્યા છે આજે તમે વ્રજની પરિક્રમા કરો છો કેટલા લોકો અમે કથા વાંચવા ગયા ત્યારે કેટલા દુર્બળ લોકો આમ શરીર આપણે એમ થાય કે આપણને એમ થાય કે આને કંઈ થઈ ન જાય હે એવા લોકો આમ રડતા રડતા ખુલ્લા ડીલે હો અને પાછો આમ ઉનાળો હોય એમ શું મથુરામાં આજ અક્રૂરજીએ કંસની આજ્ઞા લઈ અને વ્રજમાં આવે છે સાયંકાલે રથ ગોકુળમાં આવ્યો નંદાલય પાસે રથને અક્રૂરજી ઊભો રાખ્યો અક્રૂરજીનું નંદ યશોદાએ સન્માન કર્યું છે નંદ યશોદા આજ મહેમાનને આસન આપે ભોજન કરાયું અક્રૂરજી આમ નજર કરે કે મારે જેના દર્શન કરવા છે એ ક્યાં કયા આમ નજર કરી ત્યાં તો કૃષ્ણ આવી અને અક્રૂરના ચરણારવિંદમાં વંદન કરે છે અને બે હાથ જોડીને કહ્યું કાકા કાકા તમે આવી ગયા કાકા શબ્દ જ્યાં સાંભળ્યો
ત્યાં તો અક્રૂરજી રડવા લાગ્યા. મને તો એમ હતું કે ઓળખશે કે નહીં. જગતનો જગદીશ્વર મારી લાયકાત કરતા મને વધારે માન આપે છે. ભગવાન જેને કાકા કહે. હે આહા, અક્રૂરજી કહે છે ભલે મને કંસે અહીંયા મોકલાવ્યો. કંસ તો જે ભાગ્યશાળી હોય તે, મોટામાં મોટો ભાગ્યશાળી હું છું. અને પછી તો ભગવાન બે હાથ જોડીને અક્રૂરજીને કહે છે કાકા કાકા તમે મારી માને ન કહેજો કે હું શ્યામને લેવા આવ્યો છું. મારી માથી આ ઘા સહન નહીં થાય. મારી માં જીરવી નહીં શકે કાકા. નંદ યશોદા અક્રૂરજીને ભોજન કરાવે. કિમ પ્રયોજનમ, શું પ્રયોજન લઈને આવ્યા છો? મહારાજ, કંસ એક ધનુષ યાગ યોજે છે. આપની આજ્ઞા હોય તો કૃષ્ણ દાઉદીને ધનુષ યાગના દર્શન કરવા લઈ જાઓ. વાતને ફેરવી નાખ્યું. આમ તો લઈ જવાની જ વાત હતી. અને યશોદા સમજી ગયા આવનારો દૂત મારા પ્રાણને લેવા આવ્યો છે. અને માં યશોદા ઊભા થઈ અટારી ઉપર બેસી ગયા. માં છે આ બ્રહ્માંડની અંદર માં જેવું કઈ નથી. યાદ રાખજો. હું મોઢે બોલું માં, એ માં, એ માં, એ માં. કવિ કાગ મોઢે બોલું માં ત્યારે મને હાચે જ નાનપણ સાંભળે. પછી જગતની બધી મીઠાશ મને કડવી લાગે. કાગડા કડવી હું માં બોલું ને ત્યારે મને આનંદની અનુભૂતિ થાય. માને માં કહેતા અધર મધર અધર રહી જાય છે. માને માં કહેતા વાલ ઉભરાય છે. માને મધર કહેતા અધર શરમાય છે. માને મદદ કહેતા અધર શરમાય છે. માને માં કહેતા વાલ ઉભરાય છે. માને મધર કહેતા અધર શરમાય છે. અધર એટલે હોઠ. હે અધર એટલે હોઠ. મધર બોલતા છે ને આ અધર છે ને અધર જ રહી જવા જોઈએ. માં શબ્દમાં મીઠાશ છે ને મધરમાં નથી. એક ઉખાણું પૂછું, તમને આવડતું જ હશે મને ખાતરી છે. બે હગી બહેનો છે. બે હગી બેન ભેડી જ રહેશે. અડીશ અડીશ કહીએ ને તો ન અડે, અને અડીશમાં કહીને તો અડે. એ કોણ? આવડતું હોય તો કયો. હે કોઈને ખબર છે? કયો ને. હજી કહું બીજી વખત. અડીશ અડીશ. હા શું? હોઠ. રાઈટ. અડીશ અડીશ કહીએ. અડીશ અડીશ બોલો તો. અડીશ હોઠ અડ્યા. અડીશ માં. અડીશ માં. માં કીધું ને બે અડ્યા કે નહીં? હે માં છે એ જોડવાનું કામ કરે છે. માં તોડવાનું કામ નથી કરતી. માં હંમેશા જોડે છે. માં શબ્દમાં મીઠાશ છે, મધરમાં નથી. અને આ બ્રહ્માંડમાં છે ને ધરતીથી કોઈ મોટી હોય ને તો માં છે. યાદ રાખજો. કેમ? તમે કહેશો આ કેવી વાત કરો છો? ધરતીથી મોટી માં કેમ? તો કે આ ધરતીમાં ધરતીકંપ થાય ને તો ધરતીમાં તિરાડ પડે, પણ માના પ્રેમમાં કોઈ દી તિરાડ ન પડે. ધરતીથી મોટી માં છે. દીકરો બોલાવે કે ન બોલાવે, ઘરમાં રાખે કે ન રાખે, વહુ ભલે એની પૂછા કરે કે ન કરે, ગમે એમ તો એમ કે મારો દીકરો. આ એ માં છે. એના હૃદયને ઓળખો.
એક છોકરો કોઈ દીકરીના પ્રેમમાં પાગલ બન્યો અને એ યુવતીએ કહ્યું તારી સાથે લગ્ન કરું પણ તારી માનું કાળજું લઈ આવ તો લગ્ન કરું. અને પ્રેમમાં અંધ બનેલો દીકરો આજ સુતેલી માનો વધ કરે છે, સુતેલી માને મારે છે. મારીને માનું કાળજું લઈ અને યુવતી પાસે આવે અને રસ્તામાં એ દીકરાને ઠેસ વાગી અને જેવી ઠેસ વાગી તો માનું કાળજું બોલ્યું, ખમા મારા દીકરાને ક્યાંય વાગ્યું નથી. આ માનું કાળજું છે. માં બોલશે, હો મારા દીકરાને ક્યાંય વાગ્યું નથી. માં આપણે ગુજરાતીમાં બોલીએ છીએ માઈ માં બીજા વગડાના વાહ. આપણા 5 મહાવાક્યો છે. એમાં પહેલું વાક્ય શું છે? માતૃદેવો ભવ, પછી પિતૃ, આચાર્ય, અતિથિ, પરસ્પર, પછી બધું પછી છે. પેલા માતૃદેવો ભવ. માથી મોટું કોઈ નહીં. માની માં હોય ને શું કહેવાય? હે જવાબ દો. માની માં હોય આપણી માં, એની માં હોય ને આપણે શું કહી? નાની. હે હા, કેટલું સરસ છે. ઓમ ભલે મોટી પણ કહેવાય હા. હે હમણાં મારા ઘરે જ મને અનુભવ થયો. હે મને વધામણી દીધી, તમે નાના બન્યા. હે તમે નાના બન્યા એટલે મને પ્રતીતિ થઈ. શબ્દ કેવો સરસ છે. હે દીકરી સાસરીએ જાય ને તો એ નમાવીને જાય, અને દીકરીના ઘરે જ્યારે છોકરું આવે ને તો એ છોકરું એમ કે તમે મોટા નથી બન્યા, નાના બન્યા છો. મોટા થવામાં મજા નથી, નાના બનવામાં મજા છે. દીકરી તો ઝુકાવે, એનો દીકરો ઝુકાવે. અને દીકરાને ત્યાં દીકરો આવે તો શું કે? હે દાદા. એ દાદો કયો? મુંબઈનો કયો? કયો દાદો બન્યો? નહીં, મોટા બનવામાં મજા નથી, નાના બનો. અહીંયા સૌરાષ્ટ્રની વાત કરું, બનેલો ઇતિહાસ કહું સૌરાષ્ટ્રનો, ભાવનગરનો. ભાવનગરના દીવાન કોણ હતા? પ્રભાશંકર પટણી. નામ સાંભળ્યું કોઈએ તો? ભાવનગરના દીવાનનું નામ હતું પ્રભાશંકર પટણી. અને એ પ્રભાશંકરની માં જ્યારે ગોલોકધામ ગયા ને ત્યારે પ્રભાશંકર માના શબ પાસે બેસીને ખૂબ રડ્યો છે. નોકરો આવીને પ્રભાશંકરને પગે લાગ્યા, સાહેબ સાહેબ તમે બ્રાહ્મણ છો, તમારી માં મરી ગઈ, અવળું ન રડો, શાંત થાઓ. ત્યારે પ્રભાશંકર નોકરના પગ પકડીને રડવા લાગ્યા. તમે મને સાહેબ કહેશો, તમે મને મિનિસ્ટર કહેશો, કદાચ તમે મને ભગવાન કહેશો, પણ મારા જીવનમાં પભલો કયો અરે મારી માં નથી, એને હું રડું. પપ્પા અહીંયા આવ, પપ્પા તું અહીંયા આવ. આવું મને હવે કોણ કહેશે? પપ્પા તું અહીંયા આવ, એ મારી માને રડું છું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું. મને દુખી દેખી દુખી કોણ થાતો, મહાહેત વાળી જમા. જીવતા મા બાપ ને ઠારો ને તો પછી કદાચ ભાગવત નહીં કરાવો ને તોય ચાલશે, યાદ રાખજો. અને જીવતા મા બાપ ને તમે દુઃખ આપ્યું ને 10 કરોડના ખર્ચે ભાગવત બેસાડશો ને, તમારી ભાગવત ઠાકોરજી પણ નહીં લે, યાદ રાખજો. તમારી ભાગવત કનીઓ નહીં લે ક્યારે. જીવતા મા બાપ ને તમે ઠારો, બસ બધું જ મળી ગયું. બા યાદ રાખજો. માને ભજવાથી ભગવાન મળશે, પણ ભગવાનને ભજવાથી માને. માને ભજવાથી ભગવાન મળશે,
ભગવાનને ભજવાથી ગયેલી માં પાસે એટલે એક શાસ્ત્રમાં કીધું જનની જન્મ ભૂમિશ્ચ જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસ્તિ. આ ધરતી ઉપર સ્વર્ગથી બે વસ્તુ મોટી હોય તો કઈ ખબર છે? સ્વર્ગથી બે વસ્તુ આ ધરતી ઉપર હોય તો કઈ? જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એક તો આપણને જન્મ દેવા વાળી માં, અને બીજો આપણો જે જગ્યાએ જન્મ થયો ને એ સ્થાન. પોતાની જન્મભૂમિને ક્યારે ન ભૂલજો. ભલે અબજો રૂપિયા કમાતા હો, વર્ષમાં એકવાર પણ જ્યાં જન્મ થયો ને ત્યાં આંટો મારી આવજો, એની ધૂળને માથે લેજો. હે, તમારું મંગલ થશે, તમારું દિવ્ય થશે, તમારું શુભ થશે. બાપ ધરતી માતાએ અસે ધ્રુજતી રેલો. ધરતી માતા હસે ધ્રુજતી ધરતી માતાએ અસે ધ્રુજતી રેલો. ધરતી માતા હસે અચડાય ચૂક એક બાત રે જનની જોડ સકી નહીં મળે. અચડાય ચૂક એક બાત જો જનની જોડ સકી નહીં મળે. અરે દેવોને દૂધ જેના દોયલા લો. દેવોને દૂધ દેના દોયલા લો. અરે દેવોને દૂધ દેના દોયલા લો. દેવોને દૂધ દેના દોયલા લો. આવી શશીએ સીતેલી જેની સોડજો જનની જોડ સકી નહીં મળે. શશીએ સીતેલી સોડજો જનની જોડ સકી નહીં મળે. એવા મીઠા મધુને મીઠા મેહુલા રે. મીઠા મધુને મીઠા મેહુલા રે. મીઠા મધુને મીઠા મેહુલા રે. બોલે મીઠા મધુને મીઠા મેહુલા રે. અરે એથી મીઠી છે મોરી વાત જો જનની જોડ સકી નહીં મળે. એથી મીઠી છે મોરી વાત રે જનની જોડ સકી નહીં મળે. જનની જોડ સકી નહીં મળે. બોલે જનની જોડ સકી નહીં મળે. બોલે જનની જોડ સકી નહીં મળે. બોલે જનની જોડ સકી નહીં મળે. ભગવાન યશોદા પાસે આવ્યા છે. લાલા લાલા તું જાય છે? પથ ભરીને માં વળગી પડી. માં હું પાછો આવીશ. લાલા મેં તને બાંધ્યો તો એ ભૂલી જાજે. કનૈયા તું જઈશ તો હું કેમ જીવી શકીશ? ભગવાન માને વંદન કરે. બંસરી અને કામડી રાધેને આપ્યા. ધીરે ધીરે પ્રભુ નીચે આવ્યા અને જ્યાં રથ જોયો, રથની નીચે ગોપીઓ સૂઈ ગઈ છે. હે અક્રૂર, તારી માએ તારું નામ અક્રૂર શું કામ રાખ્યું છે? તું તો ક્રૂર છે. તું અક્રૂર નથી, અમારા માટે ક્રૂર બનીને આવ્યો છો. તારું નામ ક્રૂર હોવું જોઈએ, અક્રૂર ન હોવું જોઈએ. ચાલ્યો જા,
અમારા પ્રાણને લેવા આવ્યો છે અને જો તારે રથ ચલાવવો હોય અમારા શરીર ઉપર રથ ચલાવીને લઈ જા. ભગવાન ગોપીઓ પાસે આવી સાંત્વના આપે, દેવીઓ થોડા સમય પછી હું આવી જઈશ. બસ આ શબ્દોના કારણે આજે વ્રજમાં આપણી ભક્તિ નથી કે આપણને દેખાય, પણ ગોપીઓ આજે પ્રભુની પ્રતીક્ષા કરીને ઊભી છે કે શ્યામ આવશે. આપણી એવી શક્તિ નથી, ચર્મચક્ષુથી ન દેખાય, દિવ્ય ચક્ષુથી દેખાય. ગોપાંગનાઓ શ્રી કૃષ્ણને વંદન કરે. ભગવાન વ્રજની રજને માથે મૂકે ત્યાં તો ગંગી ગાય આવી પ્રભુના પાવડિયા ચાટવા માંડી, પગ ચાટવા માંડી. ગંગીને પ્રભુ બધ ભરીને મળ્યા છે. ગાયની આંખમાંથી આંસુ નીકળ્યું છે. ગાયો રડે, ગોવાળ રડે, પશુ પક્ષી રડે, યમુનાનો કિનારો રડે, આંબો લીંબુ જાંબુ રડે, વ્રજ રજ રડે છે. આજે શ્યામ અમને મૂકીને જશે. મેં તો ઘણી જગ્યાએ અનુભવ કર્યો છે. શ્રીમદ ભાગવતજી વિરામ પામે ને એટલે યજમાન હાથ દિવથી આમ નાચતો કૂદતો જેવો વિરામ પામે પોતે લઈને ઢગલો થઈ ત્યારે હરી જાય છે, મારા હરી જાય છે. આ તો સ્વયં પરમાત્મા જઈ રહ્યા છે. ગોપાંગનાઓ ભગવાનને વંદન કરે, અબાલ વૃદ્ધો આવી કૃષ્ણને વંદના કરે. ભગવાન રથના અછોડા હાથમાં મૂકે. નંદ બાબા, અક્રૂર, દાઉજી, ગોવાળો આજે રથમાં બિરાજિત થયા.